આણંદ જિલ્લાના સોજિત્રામાં ટ્રાફિકથી ધમધમતી ચોકડી પરના ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા। મોટી ચોકડી પરના આજુબાજુના 200થી વધારે દુકાનો, કોમ્પ્લેક્સો અને રહેણાંક વિસ્તાર ઉપર 6 થી 7 જેટલા તંત્રના બુલડોઝર ફર્યા છે। અગાઉથી નોટિસ આપવામાં આવી હતી અને દુકાનો ખાલી કરવા માટેનું પણ અગાઉથી કહેવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા એસડીએમ, મામલતદાર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અત્યારે દબાણો દૂર કરાઈ રહ્યા છે। કેટલીક જગ્યાઓ પર રહેણાંક વિસ્તારોમાં નોટિસો ન આપવાની પણ વાત જણાઈ રહી છે। રહેવાસીઓએ એવું જણાવ્યું હતું કે અમને અગાઉથી કોઈ નોટિસો આપવામાં આવી નથી। દુકાનોની વાત કરીએ તો કોમર્શિયલ બાંધકામને લઈને અગાઉથી નોટિસો આપવામાં આવી હતી। અત્યારે તંત્ર દ્વારા 6 થી 7 જેટલા બુલડોઝર ગેરકાયદેસર દબાણો ઉપર અત્યારે ફરી વળ્યા છે। દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે। ત્યારે બીજી બાજુ આ જે માર્ગ છે તારાપુરથી આણંદનો, જે આગામી દિવસોમાં પહોળો કરવાનો હોય તેને લઈને આ દબાણો દૂર કરવામાં આવ્યા હોય તેવું તંત્ર દ્વારા અત્યારે કહેવામાં આવ્યું છે। મીડિયા દ્વારા અત્યારે